નારાયણ અરે આની પર ધ્યાન આપો. અઘરો ટોપિક ચાલે છે તો બધું ચાલ્યા કરે. ઠીક છે, આ મેઇન છે તો બધું ચાલ્યા જ કરવાનું. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 53 તારીખ આજે 29 નવેમ્બર 2024. આ અધ્યાયને વિશે આપણે જે વેદ અધ્યયન કરવાનું છે કોણે? નૈષ્ટિક બ્રહ્મચારી એ આપણે જોઈ રહ્યા છે. અને વેદોની ઉત્પત્તિ જે છે તે ભગવાન કહે છે કે ભાઈ વેદોની ઉત્પત્તિ કેવી રીતે થઈ. એમાં ગઈકાલે આપણે ભગવાને વિરાટ પુરુષમાંથી જે પરાપશ્યંતી, વૈખરી, મધ્યમાં અને વૈખરી એ 4 પ્રકારની જે એમ કહે કે વાણી એ વિરાટ પુરુષમાં એની વાત કરી. વિરાટ પુરુષ વિરાટ નારાયણ કેવી રીતે કહેવાય એ વાત કરી. બ્રહ્મરંધ્રમાંથી એ જે મુખ્ય જે નાદ થાય છે તે એમ કહે કે સીધો નાભી કમળમાં જાય છે. નાભી કમળમાંથી એ જે અધોમુખ જે પેલું કમળ હતું તે ઉધ્વમુખ થાય છે. બરાબર, એટલે જે નાભી કમળમાં જે પહેલો નાદ થાય છે, જે પ્રકાશ થાય છે એને ભગવાનની પરાવાણી કહેવામાં આવે છે. એ કમળ જે છે તે પછી હૃદય આકાશ સુધી પહોંચે છે. બરાબર, એ અધોનું ઉદ્ભવ થયેલું કમળ હૃદય આકાશમાં પહોંચે છે અને ત્યાં જે પ્રકાશ થાય છે કે જે વાણી ત્યાંની કહેવાય છે તે પછી એમ કહે કે પરા પછી પશ્યંતી વાણી તરીકે ઓળખાય છે. ત્યાંથી પછી એ જે એમ કહે કે કંઠ પ્રદેશ તરફ જાય છે તે વાણી એમ કહે કે મધ્યમાં તરીકે ઓળખાય છે. કારણ કે ત્યાં શું છે, તમોગુણ પ્રધાન હોય છે. અને ત્યાંથી પછી ઉપર જે જાય છે તે ક્યાં? વૈખરી વાણી જે વિરાટ પુરુષના મુખારવિંદમાંથી પ્રગટ થાય છે તે વૈખરી વાણી છે. બરાબર, આ પ્રમાણે આપણે ગઈકાલે જોયું. એ મેઇન સમજવાનું આ જ છે, સમજો. પછી આપણે ગઈકાલે જોયું કે ભાઈ એ 3 જે દેવતાઓ જે છે તે એમ કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તે અનુક્રમે એમ કહી શું છે, સત્વાદી જે ગુણ 3 એના અધિષ્ઠાતા તરીકે કાર્ય કરે છે. પછી અનંતર તે અકાર, ઉકાર અને મકાર 3 વર્ણો પોતપોતાના સ્થાનમાં રહ્યા થકા જ ભગવાન વાસુદેવના સંકલ્પથી એક થઈને વૈરાજના હૃદયાકાશમાં પ્રણવ રૂપે પ્રાદુર્ભાવ્યા. એટલે ઓમકારનો જે પ્રાદુર્ભાવ છે તેની વાત કરી અહીંયા. સુનીલા, ધ્યાનથી સાંભળવા જેવું છે. આવો અઘરો મુદ્દો છે. આ કેવો મુદ્દો છે? તમને આવે ઘણી વખત તમે સમજો ને પાછા ભૂલી જાઓ. કારણ કે એનું શ્રવણ, મનન, નિધિધ્યાસને સાક્ષાત્કાર. મનનને નિધિધ્યાસ ના થાય એટલે સાક્ષાત્કાર નહીં થતો. હા, આપણા જીવન જોડે આને કનેક્ટિવિટી નથી. એટલે અકાર, ઉકાર અને મકાર આ 3 વર્ણ એટલે અહીંયા શું કહેવાના શબ્દ. એ 3 શબ્દો જે છે તે પોતપોતાના સ્થાનમાં રહ્યા થકા જ બરાબર શું કરે, ભગવાન વાસુદેવના સંકલ્પથી એક થઈને. એટલે બધા પોતપોતાના સ્થાનમાં રહી છે અને ભગવાન વાસુદેવના સંકલ્પથી એક થાય અને વૈરાજના હૃદયાકાશમાં પ્રણવ રૂપે પ્રાદુર્ભવ્યા. પ્રણવ એટલે કયો? ઓમકાર. એટલે અકાર, ઉકાર અને મકાર એ 3 ભેગા થઈને ઓમકાર તરીકે વિરાટ પુરુષના હૃદયને વિશે પ્રણવ રૂપે પ્રાદુર્ભાવ્યો. ભગવાનના સંકલ્પથી જ પૂર્વ સર્ગમાં જ જેમ એમ થઈને પ્રણવની અનુપૂર્વીથી પ્રાદુર્ભાવ તે વર્ણોનો થયો. બરાબર, એટલે ભગવાને જે સંકલ્પ કર્યો તે પૂર્વ સર્ગમાં જ. એટલે પહેલાં પૂર્વે જેમ થયો હોય, મેં તમને શું કહ્યું, આપણે ત્યાં કંઈ પણ ઘટના કે કોઈ પણ ક્રિયા નવી નહીં થતી. પહેલાં જે થયું હોય એ પ્રમાણે જ રિપીટેશન થયા કરે છે. એટલે પહેલાં જે થયો હોય સર્ગ એ પ્રમાણે જેમ કે પૂર્વ સર્ગમાં જેમ એક થઈને પ્રણવની અનુપૂર્વીથી પ્રાદુર્ભાવ તે વર્ણનો થયો. એટલે જે તે વર્ણ હતા તે શું થયું? પૂર્વ સર્ગમાં જેમ એક થઈને એટલે બધા કોણ? આ 3 એક થઈ ગયા. અકાર, ઉકાર અને મકાર તે એક થયા અને પ્રણવની અનુપૂર્વીથી એ લોકોનો પ્રાદુર્ભાવ તે વર્ણનો થયો. એટલે એનો પછી પ્રાદુર્ભાવ એટલે એની ઉત્પત્તિ થઈ. તે મહાપ્રાણમય પ્રણવ નામનો ઘોષ વૈરાજના આ કૌંસના શબ્દો છે. એટલે આ લાઈન મેઇન સમજવાની છે. તે મહાપ્રાણમય પ્રણવ એટલે જે અંદર જે પ્રણવનાદ ઓમકારનો થયો તે મહાપ્રાણમય કહેવાય. તે ઘોષ વૈરાજના હૃદયમાં સ્થિતિથી મનોમયતા એટલે પશ્યતી સંજ્ઞાને પામીને પછી કંઠમાં આવેશ કરતા ઇન્દ્રિય મયતા મધ્યમાં સંજ્ઞાને પામી પછી તેના મુખમાં સન્નિધાન થતાં વૈખરી સંજ્ઞાદી ઉપલક્ષિત થઈ વિવિધ વર્ણાત્મના વ્યક્ત થયો. એટલે અવ્યક્ત વર્ણોની નાદ વિલક્ષણતાથી વ્યક્તિ થઈ. શું થયું તે સમજો, અહીંયા શાંતિથી સમજો. મહાપ્રણવ જે હૃદયને વિશે હતો, બરાબર, તે સ્થિતિ હૃદયને વિશે સ્થિતિનું કામ થાય છે. બરાબર, તે સ્થિતિથી મનોમયતા એટલે પશ્યંતી સંજ્ઞાને પામ્યો. બરાબર, એટલે ત્યાંથી પછી અહીંયા પશ્યંતી સંજ્ઞાને ઓલરેડી એ પામેલો જ છે. કારણ કે અહીંયા હૃદયને વિશે જ નીચે મન આવેલું છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. એટલે એ ત્યાંથી શું છે, પશ્યંતી સંજ્ઞાને પામ્યો. પછી કંઠ પ્રવેશમાં આવેશ થતા પછી ત્યાંથી એક આવ્યો અહીંયા કંઠ પ્રદેશમાં આવેશ થયો. એટલે શું થયું? ઇન્દ્રિયમયતા મધ્યમાં સંજ્ઞાને પામ્યો. કંઠ એટલે શું છે? આ ઇન્દ્રિયમાં આવી ગયો. પહેલાં નીચે અંતઃકરણમાં હતો, હવે આ ઇન્દ્રિયમાં આવી ગયો. એટલે શું કહ્યું એને? ઇન્દ્રિયમયતા એટલે મધ્યમાં સંજ્ઞાને પામી ગયો. એ કોણ? પેલો પ્રણવ.
પછી તેના મુખમાં સન્નિધાન થતાં વૈખરી સંજ્ઞાથી ઉપલક્ષિત થઈ. પછી ત્યાંથી એ વૈરાજ પુરુષના મુખમાં આવી ગયો. ત્યાંથી શું થયું? એનું વૈખરી સંજ્ઞાથી ઉપલક્ષિત થાય. આપણે જે શબ્દ બોલીએ એ બધા વૈખરી વાણી કહેવાય. સમજો? એટલે એકચ્યુઅલી શું થાય તે સમજો. આપણે જે બોલતા હોઈએ ને તે અંદર વિચારતા હોઈએ, પછી ધીરે ધીરે તમે એને જે શબ્દો દ્વારા એનું રૂપાંતરણ કરીને મોઢા દ્વારા તમે બોલો. એટલે તમે જોજો ઘણી વખત એવું થાય, તમે કોઈના વિશે મનમાં વિચારતા હો ને એ બોલવા નહીં માંગતા હો, પણ ઓચિંતું કોઈ વખત બોલાઈ જાય. અનકન્ટ્રોલેબલ છે. ઘણી વખત એવું થઈ જાય. મેં આવું આ જોયું છે. એક બેન હતા ને તે બસ એટલે એક બીજા બેન હતા, બે બેન બેઠેલી હતી. એટલે બે સગી બેન નહીં હતી, અલગ અલગ બે મિત્ર હતી. પેલી આ બાજુવાળી હતી ને તે પેલાના હસબન્ડને ગાળ દેતી હતી મનમાં ને મનમાં. સમજો? આ મેં જોયેલો કિસ્સો તમને કહું છું. અમારા બહુ નજીકના સંબંધી હતા, એટલે બહુ જૂની વાત છે, 20-25 વર્ષ. તો થયું કેવું, જેવી પેલા બેન બીજા બેન જે હતા ને તે બેઠા ને એટલે પેલીથી પેલાના હસબન્ડને જે રીતે પેલી બોલાવતી હતી ને એવી રીતે જ બોલાવાઈ ગયું. એટલે એના મનમાં જે ચાલતું હતું ને તો ઓટોમેટિક નીકળી ગયું તુકારાથી. એટલે પેલી ચમકી કે આ મારા હસબન્ડને આવી રીતે કેમ બોલાવે ગમે તેમ. પછી પેલીએ કવર કરી નાખ્યું. બરાબર? પછી મને પણ ખબર પડી ગઈ કે આના મનમાં જે ચાલે જ તે બોલી દીધું. કેમ? પેલીના મનમાં પેલાના હસબન્ડ વિશે કોઈ એવી ખાસ રિસ્પેક્ટ નહીં હતી. એટલે એણે જે હિસાબે જે મનમાં બોલતી હોય એ પ્રમાણે પેલાને બોલાવી દીધું. આઈડિયા આવી ગયો? એટલે ઘણી વખત શું હોય, તમે કોઈની ખોટી બતાવવા માટે મોઢાથી રિસ્પેક્ટ બતાવો ને તો પણ તમારા ચહેરાના એક્સપ્રેશનથી ને તમારી વાણીથી પકડાઈ જાય કે આ ખોટી રિસ્પેક્ટ બતાવે છે. ઘણા લોકો નહીં કહેતા તમે તો આમ છો, તમે તો તેમ કરીને બધી ડુપ્લિકેટ વાણી બોલે. ઘણાને એવી આદત હોય. સમજો? હવે એ ડુપ્લિકેટ બોલતા હોય ને પછી જરા આમ તેમ થાય એટલે પછી એ લોકો ગમે તેમ બોલવા માંડે. એટલે તમને ખબર પડે કે ઓરિજિનલી એ તમારા વિશે આવું વિચારે છે. પેલા જે શબ્દો છે એના છે તે તો મેન્યુપ્યુલેટેડ ડુપ્લિકેટ શબ્દો છે. સમજી ગયા? બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે કે તમે કોઈના વિશે એવું ખરાબ વિચારો પણ નહીં. કારણ કે તમે વિચારશો ને તો ઘણી વખત એ વાણી રૂપે બહાર આવશે. અને વાણી જે છે તે સર્વે સંબંધોનું બહુ મોટું કારક છે. તમારા સંબંધો કોઈની જોડે બગડે છે તે વાણીથી જ બગડે છે, સુધરે છે તે પણ વાણીથી જ સુધરે છે. બરાબર? એટલે બોલતા પહેલાં વિચાર કરવાનો. વિચારીને યાર વાણી ઉચ્ચાર. ચલો. અવ્યક્ત વર્ણોની નાદ વિલક્ષણતાથી વ્યક્તિ થઈ. એટલે જે અવ્યક્ત વર્ણો અંદર બધા શબ્દો જે અવ્યક્ત રૂપે હતા. અવ્યક્ત કેવી રીતે? તો અકાર, ઉકાર અને મકાર આ બધા અવ્યક્ત છે ને. હજુ એમાંથી ઓમકાર શબ્દ થોડો બનેલો છે. ઓમકાર શબ્દ બને પછી એ વ્યક્ત પણ આવે ને. હવે અકાર છે, મકાર છે ને ઉકાર છે, 3 જગ્યા પર અલગ અલગ શબ્દો છે. બરાબર? તો એ 3 શબ્દ ભેગા થઈને ઓમકાર આખો બન્યો તે વ્યક્ત થયો ને, પ્રણવનાદ. બરાબર? એ પ્રમાણે એ વ્યક્ત થયો. સમજો? એટલે એને અહીંયા વ્યક્ત શબ્દથી. હવે વ્યક્ત ક્યારે થાય? તમે મોઢાથી બોલો તો વ્યક્ત થાય ને. અંદર રમ્યા કરે તો અંદર તો અકાર, મકાર અને ઉકાર છે. પણ તમે એ 3 ભેગા કરીને અહીંયાથી બોલો તો ઓમ કરીને બોલો તો જો અહીંયાથી પહેલાં ચાલુ થાય, નાભી કમળમાંથી ચાલુ થાય ને, નાભી કમળમાંથી. તો આમાં પણ એવું જ છે ને, બ્રહ્મરંધ્રથી સીધા નાભી કમળમાં જ આવે છે. એટલે તમે આ પ્રમાણે ઓમકાર બોલો તો ધીરે ધીરે જો મન ઇન્દ્રિય સ્થિર થાય, પ્રાણાયામ કરો તો પછી આ જે એની રીત ગુરુ પાસે જાઓ તો આ જે તમારું અધો કમળ છે તે ઉધ્વો થઈ શકે છે. બરાબર? એટલે અંદર જે છૂટા રહેલા તે વૈખરી દ્વારા ઓમકારનાથથી બહાર આવે, તે વ્યક્ત રૂપથી આવે. સમજ પડી કે ન પડી? અંદર જે છે સમજો, આમાં જે કહ્યું એ પ્રમાણે કે હૃદયને વિશે રહ્યા છે કે કંઠને વિશે જે રહ્યા છે તે શું છે? તો અકાર, મકાર અને ઉકાર 3 છે. સમજો? તે અવ્યક્ત છે. પણ જે ઓમકાર થયો વૈખરી વાણીથી અહીંયા, તે ઓમકાર આખો શબ્દ ભેગો થયો. પાછું સાંભળો. થતાં વૈખરી સંજ્ઞાથી ઉપલક્ષિત થઈ વિવિધ વર્ણાત્મના વ્યક્ત થયો. એટલે પેલો અવ્યક્ત હતો તો વ્યક્ત થયો. એટલે અવ્યક્ત વર્ણોની નાદ વિલક્ષણતાથી વ્યક્તિ થઈ. બરાબર? એટલે નાદ જે થયો ને, ઓમ, આ નાદ છે, પ્રણવ નાદ આપણે કહીએ ને, તો આ ઓમકારનો નાદ છે. તો તમે નાદ કરો કોઈ પણ તો મોઢા દ્વારા જ કરો ને, વૈખરી વાણી દ્વારા જ કરો ને. અંદર કંઈ ગુણ ગણાવવાના થોડા જો. એટલે જે અંદર અવ્યક્ત રૂપે છે તે બહાર વ્યક્ત થયો. એમ સમજી ગયા કે ના સમજ્યા? 2 વાર સમજાયું પછી ન સમજો તો તમારું બેડલક ખરાબ છે. બરાબર? ચાલો. તે પ્રણવ ધ્વનિ થકી અંતઃસ્થ સંજ્ઞિત જે યરલવ છે તે ઉષ્મ સંજ્ઞિત સસસહ છે જે
અકારાદિ સ્વરો છે જે સ્પર્શ સંજ્ઞિત કને આરંભીને મ સુધીના છે અને બીજા જે વિસર્ગ વગેરે વર્ણો છે તે આવિર્ભાવ્યા છે. અહીં ક્રમ કહેવા ઈચ્છો નથી, તે વર્ણો થકી વેદો. આ બધા શબ્દોની વાત કરેલી છે આપણે. જે કક્કા બાળખડીમાં કરીએ ને એબીસીડીમાં કરીએ ને કે આનું નામ શરૂ થાય છે તો એબીસીડીના 8મા અક્ષરથી શરૂ થાય છે અને 24મા અક્ષરમાં પૂરું થઈ જાય, એવી બધી વાત છે. એટલે આને બહુ કંઈ સમજવાની જરૂર નથી, બરાબર. એ બધું તમારે કાં અત્યારે આ કા બધું ખોલવું પડે, બરાબર. એટલે એને શાંતિથી છોડી દો, નહીં તો તમે તો ગાંડા થતા થશો, પણ હું પહેલો થઈ જઈશ, બરાબર. એટલે અહીં ક્રમ કહેવા ઈચ્છો નથી, તે વર્ણો થકી વેદો પૂર્વનું વિશેષ વિશિષ્ટ શબ્દ રાશિઓ સર્ગના આરંભમાં જ આવિર્ભાવ્યા. એટલે સર્ગ જ્યારે થયો તે પ્રમાણે પૂર્વના પૂર્વ વિશેષ વિશિષ્ટ, એટલે પહેલાં જેવી રીતે થયા હતા એ પ્રમાણે શબ્દ રાશિઓ સર્ગના આરંભમાં જ, એટલે જ્યારે સર્ગ થયો ત્યારે આવિર્ભાવ્યા, એટલે એ લોકોનો આવિર્ભાવ ત્યારે જ થઈ ગયો. જેમ નાદ એક જ નાભી આદિક સ્થાન ભેદને લીધે પરાદિ ભેદથી 4 પ્રકારનો થયો, તેમજ ભગવાન નારાયણ પર વાસુદેવ વૈરાજના નાભી પદ્મમાં સન્નિધિને પામતા પરા નામની વાણીના અધિષ્ઠાતા વાસુદેવ નામે થયા. સમજો, નાદ કેમ અલગ અલગ રીતે અલગ અલગ થયો અહીંયા, બરાબર. અહીંયા શું એને પરાવાણી કહ્યું, પછી અહીંયા શું થયું પશ્યંતી વાણી, અહીંયા કયું મધ્યમાં વાણી, અને અહીંયા કયો થયો વૈખરી વાણી રૂપે જેમ નાદ થયો, તેમ શું થયો પરાદી ભેદથી સ્થાન ભેદને લીધે થયો. તેમજ ભગવાન નારાયણ પર વાસુદેવ પણ, એટલે જે ભગવાન નારાયણ પર વાસુદેવ ભગવાન જે પોતે જે છે તે વૈરાજના નાભી પદ્મમાં સન્નિધિને લીધે, પેલા વિરાટ નારાયણ જે છે તેના નાભી પદ્મની અંદર સન્નિધિ કરેલી છે. કોણે? ભગવાન વાસુદેવે. સન્નિધિને પામતા પરા નામની વાણીના અધિષ્ઠાતા, એટલે એ પરા નામની વાણીના અધિષ્ઠાતા કોણ છે? તો ભગવાન વાસુદેવ પોતે, એ વાસુદેવ નામે પોતે થયા, બરાબર. એટલે પરાવાણી છે એના અધિષ્ઠાતા ભગવાન વાસુદેવ પોતે, જે અહીંયા નાભી કમળમાં થાય છે તે. પછી આવે હૃદયમાં સન્નિધિ પામતા પશ્યંતી નામના વાણીના અધિષ્ઠાતા શંકરષણ થયા. એટલે આપણે અહીંયા શું બોલીએ છીએ? શંકરષણાય નમઃ. પછી આવે કંઠમાં સન્નિધિ પામતા મધ્યમાં નામની વાણીના અધિષ્ઠાતા અનિરુદ્ધ નામે થાય. અહીંયા કંઠમાં, રામાનુજ સંપ્રદાયમાં અહીંયા કંઠને વિશે પણ તિલક કરવામાં આવે છે, તમે જોજો, બરાબર છે. એટલે અહીંયા પણ તિલક કરવામાં આવે છે. એટલે અનિરુદ્ધ જે ભગવાન જે છે તેના રૂપે અહીંયા એમ કહે કે જે પરા પશ્યંતી પછી મધ્યમાં નામની વાણી જે થઈ તેના અધિષ્ઠાતા દેવતા કોણ છે? તો ભગવાન એમ કહે કે અનિરુદ્ધ છે, બરાબર. તે કંઠમાં. પછી મુખમાં સન્નિધિ પામતા વૈખરી સંજ્ઞિત વાણીના અધિષ્ઠાતા પ્રદ્યુમ્ન નામે થયા. ત્યાં 4 વ્યુહો જાણવા, એટલે મુખમાંથી જે નીકળ્યા તે પ્રદ્યુમ્ન થયા. એ આ 4 ચતુર્વ્યૂહ થઈ ગયા: વાસુદેવ, શંકરષણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન, બરાબર. જે વિષ્ણુ બ્રહ્મા શિવ 3 દેવો વૈરાજના વદન કંઠ હૃદયમાં રહ્યા છે તેઓ અનુક્રમે જ વૈખરી આદિક તે વાણી અધીશ્વર પ્રદ્યુમ્ન આદિકને ઉપાસે છે, બરાબર. એટલે વાણીના અધીશ્વર પ્રદ્યુમ્ન આદિકને ઉપાસે. એટલે જે વિષ્ણુ બ્રહ્મા અને શિવો 3 દેવો, જે આપણે જે 3 દેવો જે એમ કહીએ કે વૈરાજના વદન કંઠ હૃદયમાં રહેલા છે, બરાબર. એટલે વદન એટલે શરીર, કંઠ એટલે આ, અને હૃદયમાં રહેલા છે, બરાબર. તે જ અનુક્રમે શું છે? વૈખરી આદિક તે વાણીના અધીશ્વર પ્રદ્યુમ્ન આદિકને ઉપાસે છે. એટલે આ 4 જે કહ્યા ને, કયા? પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, શંકરષણ અને વાસુદેવ, એ 4ની ઉપાસના પેલા આ 3 કરે છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, બરાબર. એ 3 કરે છે. એ આપણે જ્યારે 1996-97માં સત્સંગી જીવન અતુલભાઈના ઘરે ચલાવેલું ને પેલો ચાર્ટ બનાવેલો ને, એમાં આપણે આ પ્રમાણે મૂકેલું, સમજો. બ્રહ્મા જે છે તે પછી એ અનિરુદ્ધની ઉપાસના કરે છે, પછી જે વિષ્ણુ જે છે તે એમ કહે કે પ્રદ્યુમ્નની ઉપાસના કરે છે, અને પેલા જે એમ કહે કે શિવ જે છે તે શંકરષણની ઉપાસના કરે છે, કારણ કે એ અંશી ભાવ છે. શંકરષણના અંશ પણ એમ કંઈ કોણ રહેલા છે? શિવ રહેલા છે. એમ કરીને આ 6 સગુણ મૂર્તિની વાત કરેલી છે સત્સંગી જીવનમાં જ, પહેલાં આગળ આવી ગઈ. હા, અને વાસુદેવ આપણે સમજવી પડતી હતી, રામ સ્વામી પાસે સમજેલા. અને ભગવાન વાસુદેવ જે છે તે નિર્ગુણ મૂર્તિ છે, સમજી ગયા. એટલે આ 3 વ્યૂહો જે આમાં કયા તે, અને પેલા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ 3 જે કયા તે, એમ કરીને 6 સગુણ મૂર્તિ. અને પેલા વાસુદેવ તે કેવા છે? નિર્ગુણ, કારણ કે એ કોઈ પણ કાર્યમાં જોડાતા નથી. જોડાય છે પણ કોઈ ગુણને ગ્રહણ નહીં કરતા. આ બધા ગુણને ગ્રહણ કરે છે. કોણ? પેલા 6 કયા છો? અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, શંકરષણ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આમાં આવી ગયું ને, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એ 3ને ધારણ કરે છે.
સત્વગુણ જે તે વિષ્ણુ ધારણ કરે છે, રજોગુણ બ્રહ્મા અને તમોગુણ શિવ. એટલે એ પ્રમાણે 6 ગુણ જે 3 ગુણ જે છે તે આ 6 મૂર્તિઓ ગ્રહણ કરે છે. એટલે એને સગુણ મૂર્તિ કહી ભગવાનની. અને ભગવાન વાસુદેવ પોતે કેવા છે? નિર્ગુણ કહેવાયા. બરાબર. એટલે ભગવાને કહ્યું છે નિર્ગુણ એવા વાસુદેવ ભગવાન. વાસુદેવ ભગવાન નિર્ગુણ કેમ? એ અંતર્યામીપણે હૃદયને વિશે સન્નિધિપણે રહેલા છે ખરા, પણ તમારામાં માયાના રહેલા સત્વાદી 3 ગુણમાંથી કોઈ પણ ગુણને સ્વીકારતા નથી. સમજી ગયો? એટલે તમે જે કંઈ કરો તે બધી એને ખબર. બરાબર. તમે પિક્ચર જોવા જાઓ એ પણ એને ખબર. સમજી ગયો? હા. ઓન બજા કે પોપો, બેંગ બેંગ, બરાબર, ડેન ડેન, પેલા આપણે પેલા પિક્ચરોનું હમણાં પેલા ગાયન વાગશે ને આપણા લગ્નમાં, તો બધા ડાન્સ કરે ને ધમ ધમ ધમ, તે વાસુદેવ ભગવાનને બધી અંદર ખબર કે આ ડાન્સ કરી રહેલો છે અત્યારે. બરાબર. પણ એ નિર્ગુણ, એને કંઈ લાગે વળગે નહીં એની જોડે. સમજો? કારણ કે એ કોઈ ગુણને સ્વીકારતા જ નથી. બરાબર. ચાલો. ઓકે. તેમને આધીન સત્તાવાળા હોવાથી તેમને તેઓ અનુવર્તે છે. એટલે કોણ? પેલા બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, પેલા 3 જે છે અનિરુદ્ધ, શંકરસન ને પ્રદ્યુમ્ન, એ 3ને અનુવર્તે છે. કારણ કે 3 એની ઉપાસના કરે છે અંશી ભાવ રૂપે. બરાબર. એ આપણે આગળ કહ્યું એ પ્રમાણે. તેમાં તે આ શંકરસનાદિક 3 દેવો ગુણ પ્રવર્તક ભગવાન મૂર્તિઓ છે. આવી ગયું ને? ગુણ પ્રવર્તક ભગવાન મૂર્તિઓ છે. એ ભગવાનની મૂર્તિ કઈ? શંકરસન, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન. પણ એ ગુણના પ્રવર્તક છે. કયા ગુણ? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સ્વયં વાસુદેવ તો નિર્ગુણ. બરાબર. વાસુદેવ નિર્ગુણ જ હોય, એ કોઈ માથાકૂટમાં પડે જ નહીં. સમજી ગયા? ગુણ પ્રવર્તન કાર્ય રહિત, કેવળ સત્તા માત્ર લક્ષણ જ્ઞાન આને આનંદિક રૂપથી નાભી પદ્મમાં સન્નિધિ પામી રહેલા છે. વાસુદેવ ભગવાન નાભી કમળમાં રહેલા છે. એ કોઈ ગુણને સ્વીકારતા નથી. તમારું નાભી જે છે ને, નાભી, તે સૌથી શ્રેષ્ઠ જગ્યા છે શરીરની. કેમ? નાભીમાં જે કમળ છે એની કુંડળી ખુલી ગઈ તો સીધું બ્રહ્મરંધ્ર સુધીનો સીધો માર્ગ તમારો ખુલી જાય. બરાબર. હા, ખુલી જાય. ઘણાના ચક્રો ખુલી જાય. એ પ્રમાણે એક ભાઈ હતા, મારા પપ્પાના મિત્ર હતા, તેવી રીતે ચક્રો ખોલવા પ્રયત્ન કરતા હતા. પછી સાયકલ પર એક દિવસ આવ્યા તો એના બીજા બધા ચક્ર ખુલી ગયા. મેઇન ખોલવાનું હતું, નહીં ખુલ્યું. બરાબર. ને બધું પેન્ટ ને બધું, સાયકલની સીટ ને બધું બગડી ગયું. તો મારા પપ્પા કે આવડું કેમ બગડું? ભાઈ મારા પપ્પા કે તું ચક્ર ખોલવાની બહુ વાત કરે જ ને, તારા બીજા ચક્ર ખુલી ગયા. બરાબર. હા, હકીકતમાં ખુલી ગયેલા. એને કાં રહેતા હતા એ ભાઈ ખબર તમને? ફેંકાફેંક નહીં કરતો. પહેલાં ગિયાસરીમાં રહેતા હતા અને એમના જિંદગીનો અંતિમ સમય હતો ને તો અશક્ત આશ્રમમાં પેલી વાડીમાં ગયેલો 2004 સુધીનો. બરાબર. એ ભાઈ મારી પર બહુ ખુશ હતા. મારા 10મા ધોરણનું એડમિશન કરાવે એ ભાઈ આવેલા. મારા બાપા નહીં આવે કોઈ જગ્યા પર, એ ભાઈ આવેલા. મારા બાપાએ એને મોકલી આપેલો. એ નિર્ગુણ પાછા. નિર્ગુણ કેવી રીતે ખબર? એને 3 ફૂટથી દૂરનું દેખાય જ નહીં. એટલે એ આવેલા મારી જોડે. બરાબર. પણ મારે એને સાચવવાના. બરાબર. મારા પપ્પા બહુ કોમેડિયન હતા. મારા બાપા જેવો કોમેડિયન માણસ કોઈ નહીં. બરાબર. એ તમને જેની જોડે મોકલે ને તમારે એને સાચવવાના. બરાબર. આવું 10મા ધોરણ પછી. એટલે હું ત્યારે કેટલો મોટો હતો વિચાર કરો. બરાબર. એટલે આ લોકોને સાચવવાનો મારો જે આ કાર્યક્રમ છે ને તે બહુ જૂનો છે. બરાબર. મને આવા 2-4 વળગેલા છે ડબ્બા ગેંગ. हाँ, इस धंधे में बहुत पुराने हम, बहुत जूने. બરાબર. એને મારા બાપા મોકલે એનો ફાયદો ખરો. એને પેલા સરકાર તરફથી એવી એક એ મળે કે એની જોડે એક હેલ્પર હોય ને તે એની જોડે ટિકિટમાં એમાં આવે. એટલે એના જેટલી ટિકિટ, ઓછી ટિકિટ નીકળે. એટલે એમાં મને ટિકિટનો ને એનો ફાયદો થાય. હવે ત્યાં 25ની ટિકિટ આવતી હોય તો 10 રૂપિયાની પડે, પણ એમાં એને પ્લસમાં સાચવવાના. બરાબર. એમાં એને સાચવવાના એ ભાઈને. એને હકીકતમાં મને બહુ મદદ કરી જીવનમાં. મને મારી જિંદગીની પહેલી નોકરી પણ એને અપાવેલી. બોલ. મારા બાપાએ જેટલું મારા માટે કામ નહીં કરેલું એટલું એ આંખ વગર મારા માટે કામ કરેલું. વિચાર કરો. સમજ્યા? કેમ? કારણ કે એને એટલી ખબર હતી કે આ કામ કરવા માંગે જ ને. આના બાપા જય સ્વામિનારાયણ. સમજી ગયા તમે? નિર્ગુણ હતા એ. એટલે એણે મને પહેલી સર્વિસ અપાવેલી PR મેડિકલ સ્ટોરમાં. બરાબર. બહુ પગાર તો બહુ હતો એમાં, કહેવા જેવો પણ નથી અહીંયા. બરાબર. 1992-93માં 4 મહિનાની મને 4 મહિના સર્વિસ કરેલી એમાં. તો એ ભાઈએ મને નોકરી અપાવેલી. બરાબર. ના, એના લગ્ન નહીં કરેલા. એમાં આ જો IMP હતા. બરાબર. હા, મુંબઈના હતા ઓરિજિનલ. અહીંયા સુરતમાં ગ્લેક્સોમાં સર્વિસ કરતા હતા. સમજો? અમારા બાપાની દુકાને આવતા હતા. હા, ચાલો. એટલે શું કહ્યું? ગુણ પ્રવર્તન કાર્ય રહિત, કેવળ સત્તા માત્ર લક્ષણ. સત્તા માત્રથી રહેલા છે વાસુદેવ ભગવાન. એના મેઇન લક્ષણ કયું? જ્ઞાન આનંદ એક રૂપથી.
એટલે જે નિર્ગુણની ઉપાસના કરે તે જ્ઞાન આનંદવાળો ઓટોમેટિક થઈ જાય. સગુણ રૂપે ભગવાનને જે ભજે, સગુણ રૂપે એટલે અહીંયા કેવી રીતે કે જેને કંઈ આલોકની કે પરલોકની વાસના છે તે બધા સગુણ રૂપે ભજે છે ભગવાનને, અને નિર્ગુણ રૂપે જે ભગવાન વાસુદેવ પ્રસન્નાર્થે ભગવાન વાસુદેવને ભજે, બરાબર, તેને એમ કહે કે ભગવાન વાસુદેવ શું આપે? જ્ઞાન અને આનંદ આપે. એટલે ભગવાનનું ભજન કરવું તો કોઈ પણ પ્રકારની વાસના કે આલોકની આશા રાખવી નહીં. આ પ્રમાણે સર્ગના આદિ ભાગમાં જ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ થકી સર્વ અર્થને બોધ કરનારો વેદ પ્રાદુર્ભાવ્યો, માટે વેદ પુરુષ પ્રણીત નથી. એટલે આ પ્રમાણે વેદ થયેલા, બરાબર. હવે તો કેવી રીતે થયેલા હું તમને પૂછું તો તમે પણ નહીં કહી શકો, અને કદાચ મોડે તો હું પણ ન કહી શકું. સમજ પડી? આવી રીતે થયેલા, પણ કેવી રીતે થયેલા તે કોઈને ખબર નથી. કોઈ પણ પૂછે કેવી રીતે થયેલા, તો સત્સંગી જીવનના પ્રકરણ 5ના 53માં અધ્યાયમાં કયા છે, બરાબર, પણ કેવી રીતે થયા તે તમે કહી શકો નહીં. હા, એ હું બધું સમજી ગયો, પણ તમે જે બોલ્યા સાહેબ એ એટલું અઘરું હતું કે તમે જ સમજાવી શકો, બીજો કોઈ સમજાવી શકે નહીં. એટલે તમે જ સમજાવી દઉં સાહેબ, બરાબર. એટલે આવી રીતે વેદોની ઉત્પત્તિ થઈ, પણ કેવી રીતે થઈ એમ કોઈ પૂછે તો પછી જય સ્વામી નારાયણ, બરાબર. હું કેવી રીતે થઈ નહીં ખબર પડી, આ પ્રમાણે જ થઈ. પરા પશ્યંતી મધ્યમાં અને વૈખરી વાણી દ્વારા ભગવાન એટલે વિરાટ પુરુષના જે એ વૈખરી વાણી દ્વારા એમ કહે કે વેદોની ઉત્પત્તિ થઈ, ઓમકારની થઈ ને એ પ્રમાણે જેમ એ પહેલો શબ્દ જે હતો ઓમકાર શબ્દ જે કહ્યો તે પહેલો એ જ શબ્દ હતો, ને પછી એમાંથી જ વેદોની ઉત્પત્તિ એ પ્રમાણે થઈ. એટલે કોઈ પુરુષના મુક્તિ નહીં થઈ, એ વિરાટ પુરુષના મુખમાંથી ભગવાન વાસુદેવે એ પ્રમાણે નાભી કમળમાંથી જે સિદ્ધિ ઉપર સુધી આવે છે તે પ્રમાણે એ વાણી જે છે તે વેદવાણી છે, બરાબર. એટલે એ પરાવાણી છે, મૂળ અહીંયા ભગવાન વાસુદેવ થકી જેની ઉત્પત્તિ થઈ તે જ વૈખરે રૂપે અહીંયાથી બહાર આવી. એટલે એ ભગવાનની પોતાની વાણી છે, એટલે એ વેદ કયા, બરાબર. આ જ સમજવાનું છે. હું તો ખાલી પૂછતો હતો તમને, વળે આ કરા, આવી રીતે જ થયું. ચાલો, સાક્ષાત નારાયણના મુખ થકી આવિર્ભાવેલો હોવાથી, અપરુષે હોવાથી વેદ સર્વ વાંગમયમાં મુખ્ય સ્વતઃ પ્રમાણ માન્યો છે. આવી ગયું ને, ભગવાન નારાયણના મુખ થકી નીકળ્યો. કેમ ભાઈ? ભલે વિરાટ પુરુષના મુખમાંથી, પણ વિરાટ પુરુષમાં ક્ષેત્રજ્ઞ રૂપે ભગવાન વાસુદેવ, એટલે ઉપચાર માત્ર બોડી ફક્ત કોનું છે? વિરાટ પુરુષનું, પણ એ કહેવાયો ત્યારે શું? વિરાટ નારાયણ. એટલે એના મુખમાંથી વૈખરી વાણી થકી પરાવાણીથી વૈખરી વાણી સુધી એ વેદવાણી જે છે તે થઈ અને જે ઉત્પન્ન થઈ. એટલે એમ કહે કે એ ભગવાન પુરુષોત્તમ નારાયણ થકી થઈ. એટલે એની કોઈ ઉત્પત્તિ પુરુષે કરી નથી, વિરાટ પુરુષે પણ નહીં કરી. કારણ કે વિરાટ પુરુષ તો પહેલાં એનું શરીર જે હતું એ પણ હલાવવા માટે સક્ષમ નહીં થયેલો કોઈ કાર્ય કરવા માટે, પણ પહેલાં ભગવાન વાસુદેવે અંદર પ્રવેશ કર્યો અને એના સંકલ્પથી આ બધું થયું. એટલે આ જે વેદવાણી જે છે તે ભગવાન વાસુદેવે પ્રત્યક્ષ જે છે તે ઉત્પન્ન કરી, બરાબર. આવું દરેક વખતે થાય છે. પૂર્વે કહ્યું ને, પૂર્વ સર્ગમાં પણ. એટલે જ્યારે પણ સૃષ્ટિ થાય ત્યારે ભગવાન આ પ્રમાણે એ વેદ જે છે તે આ પ્રમાણે એની ઉત્પત્તિ ભગવાન નારાયણ એટલે વાસુદેવ પોતે કરે છે કાયમ. એટલે કોઈ પુરુષ દ્વારા એની ઉત્પત્તિ નથી, પણ કોના દ્વારા છે? પુરુષોત્તમ દ્વારા છે, બરાબર. ચાલો, જ્યારે પણ પ્રાકૃત પ્રલય થાય ને પછી, હા, એટલે વેદ જ સર્વ વાંગમયમાં મુખ્ય. વાંગમય એટલે તમે સમજો ને, બરાબર. વાંગમય એટલે જેટલા પણ એમ કહે કે આપણે ત્યાં વાણીથી બોલાતા, અને આપણે ત્યાં જે કંઈ એમ કહે કે આપણે શું કહીએ, એક બહુ સારો શબ્દ છે, અરે 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 અરે, એને વેદવાણી કહેવાય ને, આર્ષવાણી એને કહીએ ને, આર્ષ ગ્રંથ, બરાબર. એટલે જે વેદાદિક ગ્રંથો જે છે એને આર્ષ ગ્રંથો કયા છે, બરાબર. એની ઉત્પત્તિ કોઈએ કરી નથી, એ અનાદિ છે. હા, અપુરુષય છે. ભગવાન વ્યાસજી એમાં આવીને એનું વિભાગીકરણ કરે, કોના માટે? આપણા જેવા અલ્પ બુદ્ધિવાળા જે જીવ હોય ને એના માટે. પણ આ બધા આર્ષ ગ્રંથો છે, બરાબર. તો એ આર્ષ ગ્રંથોમાં મેઇન કોણ કહેવાય? વેદ કહેવાય. અને બીજા પણ વ્યાસજીના ગ્રંથો કહેવાય છે. એટલે પ્રમાણ જે છે તે સૌથી વધારે આર્ષ ગ્રંથોના અપાય, બીજા કોઈ પ્રમાણ તરત સ્વીકારવામાં આવે નહીં, બરાબર. એટલે વાંગમયમાં સ્વતઃ પ્રમાણ માન્યો છે. ભાઈ વેદ પોતે સ્વતઃ પ્રમાણ છે, એને કોઈ બીજાના પ્રમાણની જરૂર નથી. તો તે વેદ વર્ણિય અવશ્ય ભણવો, જેટલા પણ વર્ણિ છે એને અવશ્ય ભણવાનો છે, બરાબર. 6 અંગે સહિત એ વેદ ભણવાનો કયો છે. આ સમસ્ત વેદનું પરમ તાત્પર્ય ભગવાનનું સમારાધન કરવું આ જ એક માન્યું છે. હવે કોઈ કદાચ ન ભણે વેદ તો એ વેદનું તાત્પર્ય શું છે? તો આ ભગવાન વાસુદેવ જે છે, બરાબર, એનું સમારાધન કરવાનું, એ બધા વેદનું શું છે? તાત્પર્ય છે. વેદમાં 3 કાંડ મુખ્ય છે.
કર્મકાંડ, ઉપાસનાકાંડ અને ત્રીજો જ્ઞાનકાંડ. આ 3 કાંડ જે છે એ 3 કાંડ સમજવાના છે. કર્મકાંડ એ કોના માટે છે? જેને આલોક સંબંધી કે પરલોક સંબંધી કોઈ સુખ જોઈએ તો એના માટે કર્મકાંડ છે. ઉપાસનાકાંડ કોના માટે છે? જે ભગવાનનું ભજન કરવા માંગતા હોય એના માટે ઉપાસનાકાંડ છે. અને જ્ઞાનકાંડ કોના માટે છે? તો ભાઈ જ્ઞાન જે છે તે તો ભગવાનનો જ છે આમ તો, પણ આત્મા સંબંધી જ્ઞાન પણ એમાં આવે. અને જ્ઞાનકાંડમાંથી ઘણા બધા લોકો ઘણું બધું પછી પેલા અહમ બ્રહ્માસ્મિવાળા એ બધું એ પણ લે છે. એટલે જ્ઞાન ભગવાનનું જ છે આમ તો બધું, બરાબર. પણ એ જ્ઞાનકાંડ ભણ્યા પછી એ ઉપાસના કરવાની છે. આમ તો કર્મકાંડ અને જ્ઞાનકાંડ સમજો બંને ઉપાસના કાંડને લઈને જ છે. કેમ? સમજો કેવી રીતે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ કર્મકાંડમાં નિષ્કામ કર્મયોગી છે અને ભગવાનને રાજી કરવા માટે આપણે મારુતિ યાગ કરાવ્યો તો આવે એ કર્મકાંડમાં. તમે નિત્ય કર્મ કરો કે નૈમિતિક કર્મ કરો તો આવે બધું એ કર્મકાંડમાં. પણ તમે જો ભગવાન વાસુદેવની શરણાગતિ સ્વીકારેલી છે અને એની ઉપાસના કરો છો તો એ ઉપાસનાના અંતર્ગત જ તમારું એ કર્મકાંડ થઈ ગયું. જ્ઞાનકાંડ તો જ્ઞાન એટલે શું? જાણવું. તો જાણવા કોને? તો એ આત્મા પરમાત્મા સંબંધી જે કોઈ જાણકારી મેળવવી એને જ્ઞાનકાંડ કહ્યો. તો એ જ્ઞાનકાંડ જે છે તે તમારે જાણવાના કોને છે? તો આત્મા પરમાત્માને, તમારા ઈષ્ટદેવને, ભગવાનના અવતારોને, બરાબર. વાસુદેવ આદિ જે કોઈ ભગવાનના અવતારો, ભગવાનના જે કોઈ ચરિત્રો એને તમે જાણો તો એના દ્વારા એ પરમાત્મા તત્વને તમે જાણો છો. તો એ જ્ઞાનકાંડ પણ પેલા ઉપાસના કાંડવાળા ભગવાન વાસુદેવ છે એને અનુવર્તીને જ રહી છે. પણ જ્યારે તમે એ 3ને અલગ અલગ કરી નાખો તો પછી એ અલગ અલગ રીતે ફળ આવે, બરાબર. ધ હોલ થિંગ ઇઝ ધેટ. બધું અહીંયા છે, તમારા ભાવ ઉપર, તમારા મગજ ઉપર છે કે તમારે એને કેવી રીતે લેવું છે. સમજો કેવી રીતે. દાખલા તરીકે કોઈએ ચોરી કરવી હોય તો ચોરી કરે એ પહેલાં એ શું કરે? એક્સરસાઇઝ કરે. એ વિચારે કે મારે ચોરી કરવી છે તો કેવી રીતે કરવી, તો એના માટે એ બધા પ્લાન ઘડે. હવે એ જે પ્લાન ઘડે એ જ્ઞાનકાંડ છે. અને પછી જ્યારે ચોરી કરે એ શું છે? કર્મકાંડ. એ એણે કર્મથી કાંડ કરી નાખ્યો. સમજ્યા? પહેલાં રેકી કરે, જોઈ કાં બહાર જાય છે, કેટલા વાગે બહાર જાય છે, તે શું છે? એના માટે જ્ઞાનકાંડ છે. અને પછી કર્મકાંડ કેવી રીતે કરે? જ્યારે જાય પછી પ્રત્યક્ષ અને જઈને બધું તિજોરી સાફ કરી નાખે, બરાબર. ઝાડુ માર કે ફૂચ ચલેંગે એમ કરીને ઝાડુ મારી દે, બરાબર. એટલે એ શું કરી નાખ્યું? એણે કર્મકાંડ કરી નાખ્યો. એ કર્મથી કાંડ કરી નાખ્યો, બરાબર. હવે એ આખો શબ્દ જે છે તેનો ઉપયોગ એવી રીતે વ્યાકરણવાળા કરે. આમ કર્મકાંડ જે તું છે સારો શબ્દ છે, પણ આમ શું પેલા એ કરી નાખ્યો? એણે કર્મથી કાંડ કરી નાખ્યો. કાંડ એટલે તમે સમજો ને, બરાબર. આ બધા ભાષા જોડે, શબ્દ જોડે રમત છે. ચાલો આગળ જઈએ આપણે હવે. એટલે સમારાધન કોનું છે? ભગવાનનું કરવું. એ સમસ્ત વેદનું તાત્પર્ય છે. એટલે કદાચ તમારા વેદ ભણવાના રહી જાય, તમારી ઉંમર થઈ ગઈ ને હવે તમે વેદ ન ભણી શકો તો તમારે એનું તાત્પર્ય શું છે? ભગવાન વાસુદેવનું આરાધન. તો એ કરો બેઠા બેઠા. તે સમારાધનનો સ્વ આત્મા પરમાત્મા સ્વરૂપના જ્ઞાનપૂર્વક કર્મ કરાતું કર્મ ઉપાસન બંને રૂપ છે. સાલા અપુન છે એક ગેંદ પીછે ચલતા એ, બરાબર. આવી ગયું ને તરત જ. એટલે આવું જ થાય છે, બરાબર. પ્રોબ્લેમ આ છે કે આપણે કંઈ સમજીએ પહેલાં ભગવાન જ સમજાવી દે. શું કહ્યું તે સાંભળો. તે સમ આરાધનનો સ્વ આત્મા પરમાત્મા સ્વરૂપના જ્ઞાનપૂર્વક. જ્ઞાનકાંડમાં શું આવ્યું? આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન. તે જ્ઞાનપૂર્વક કરવાતું શું આવ્યું? કર્મ અને ઉપાસન. તમારે કર્મ કરવું હોય તો બી જ્ઞાનની જરૂર છે, ઉપાસના કરવી હોય તો પણ કેની જરૂર છે? જ્ઞાનની જરૂર છે. કારણ કે ઉપાસના કોની કરવાની? તો આની કરવાની. તો એને ઓળખવા પડે ને, સમજો, બરાબર. રામપુરા સ્વામિનારાયણ મંદિર તમે જોયું હોય કાં તમે કોઈને પૂછો કાં એના વિશે સાંભળવું હોય તો એ તમને જ્ઞાન થયું. તો તમે અહીંયા આવીને માળા ફેરવો છો કે ભજન કરો છો કે સત્સંગમાં બેસો છો ને. તમે જાણતા જ નહીં હો, જ્ઞાન તમને હોય જ નહીં તો કાં આવવાના? આપણા જેવા કેટલા અત્યારે જગતમાં ફરતા હોય, વિચારતા હોય, અટવાતા હશે, પણ મંદિર થોડા આવે છે. કેમ? એને જ્ઞાન નથી. એનું જ્ઞાન હોય તો જ ઉપાસના થાય. અને ઉપાસના કરવા માટે પણ કર્મ તો કરવું જ પડે છે. તમે માળા ફેરવો છો, કાને કરીને સત્સંગ સાંભળો છો, જીવાએ કરીને હું અહીંયા વાંચું છું, બરાબર. એટલે આંખે કરીને વાંચીને જીવાએ કરીને બોલું છું, તો એ કર્મ જ થયું ને. પણ એ કર્મ જે છે તે કોના ફળ રૂપે છે? અત્યારે આપણે ઉપાસનાના ફળ રૂપે છે. કેમ? આપણે એ ઉપાસના માટે કર્મ કરી રહેલા જ. કોની ઉપાસના કરી રહેલા જ? ભગવાન નારાયણને રાજી કરવા. સમજ પડી ગઈ?
આના પછીના જન્મમાં આ વક્તા થવાનો છે, આના પછીના જન્મમાં આ વક્તા થશે. હા, સાંભળે છે. અત્યારે નારદજીના કેરેક્ટરમાં છે. આગલા જન્મમાં નારદજી જે હતા ને, અતિશય શ્રદ્ધાથી સેવા કરતા હતા ને સાધુ સંતોની, આ ગૌશાળામાં સેવા કરે છે અને આની શ્રદ્ધા બહુ અતિશય શ્રદ્ધા છે, બેઠો બેઠો ધ્યાન કરે છે, આ કરે છે. એટલે આના પછીના જન્મમાં આ વક્તા થશે. એને જોઈને જ લાગે છે કે આ વક્તા થશે આના પછીના જન્મમાં, કારણ કે એને જેટલા વસવસા છે ને બોલવાના કે ચાલવાના, એને પણ અંદરથી વસવસા તો હોય જ. સમજો, એ બોલતો નહીં હોય પણ એને પણ વસવસા હોય ને, એ બધા વસવસા એના દૂર કરશે ભગવાન. બરાબર? બનશે તો બ્રાહ્મણ કુળમાં આવશે એ બાજુ. આપણે જે વિચારીએ છીએ, આપણો જે ભાવ જે છે ને, એ જ બધું થાય છે. સમજજો, 30 વર્ષ પહેલાં કોઈ પણ ખેલાડી પાછળ મારતો નહીં હતો, કારણ કે ક્રાઇમ ગણાતો હતો. હવે તો રમે છે, રફ રમે છે, બરાબર. પણ આજે લોકો પાછળ રમતા થઈ ગયા ને, એટલે જે વિચારતા હતા લોકો કે આમ મારવું જોઈએ, કેમ આવી રીતે ના મરાય, તો આજે મારતા થઈ ગયા ને એમ પાછળ. સમજો, એમ આજે અત્યારે વિચારી રહેલો જ કે એને જે વસવસો છે કે હું આ નહીં કરી શકતો, તે નહીં કરી શકતો, એ બધું કરશે. સમજો, એટલે તમે આજે જે વિચારી રહેલા છો એ તમારા બધાનું ભવિષ્ય છે, યાદ રાખજો. એટલે હંમેશા સારું જ વિચારવું ને ઊંચું વિચારવું, ખોટું નહીં વિચારવું જરા પણ. જગત છોડવાનું વિચારશો તો જગત બહુ સહેજે સહેજે છૂટી જશે, અને પકડવાનું વિચારશો તો તૈયાર જ બેઠેલું છે વાસના. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે શું કરવાનું છે, કારણ કે આપણું જે ફ્લેશબેક, એટલે પહેલાં જે થઈ ગયું તે પાછું અત્યારે આપણે કરીએ છીએ અને પાછું એવું જ ઈચ્છીએ છીએ, એનાથી સારું કહે એવું જ. બરાબર? એટલે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણે ત્રણ આપણી જોડે જોડાયેલા છે. એટલે આજે આપણે એવું વિચારીએ કે મારે આવું કરવું છે, આવું થવું જોઈએ, આ કરવાનું બાકી રહી ગયું, બધું આપણી જોડે પછી ઘટે. સમજો, બરાબર? ચાલો, તો અવશ્ય મુમુક્ષુ વર્ણીય અચ્છેદ્યત્વાદી લક્ષણવાળો અખંડ ચૈતન્યમય સ્વ આત્મા 3 દેહ થકી સ્વરૂપ સ્વભાવ વડે વિલક્ષણ સમજવો. બરાબર? આ શું છે? જ્ઞાનકાંડ આવી ગયો. ભાઈ, જ્ઞાનકાંડમાં કોને એને ઓળખવાનો છે? આત્મા અને પરમાત્માને. તો એ કેવો છે? અજર છે, અમર છે, અચ્છેદ્ય છે, અભેદ છે. અજર એટલે કેવો? એમાં કોઈ જડતા નહીં આવતી. સમજો, બરાબર? આપણો શરીર જે છે તે કેવું રોજ નાશ પામે છે, બરાબર? એ અજળ છે, એમાં કોઈ જડતા નથી આવતી. આ વાળ જે છે સફેદ નહીં થતા, આત્મા જેવો છે તેવો ને તેવો જ રહે છે. અમર, એનું મૃત્યુ નહીં થતું, શરીરનું મૃત્યુ થઈ જાય છે. અછેદ્ય, એનું છેદન નહીં થતું. છેદન અને ભેદનમાં ફેર છે. ભેદ કરવો એટલે શું છે? એને ગોપવું, એને વિશે તેને ભેદન કહેવાય. અને છેદન એટલે એનો સ્લાઇસ કાપવો, કટ મારવો. શેરડીને તમે આમ કરીને કાપો, કેળાને આમ કરીને કાપો, બરાબર? તો એનો છેદ કરેલો કહેવાય. સફરજનને આમ કરીને કટ કરીને એનો છેદ કરેલો છે. પણ એની અંદર કંઈ ભોંકો તો એનું ભેદન કરેલું છે. આત્માને તમે ભેદી પણ ન શકો અને છેદી પણ ન શકો. સમજો, બરાબર? ચૈતન્યમય છે, એ ચેતન છે. કેમ? આ શરીર જે છે તે હાલે ચાલે છે તે આત્માને કારણે છે. આત્મા જેવો નીકળી જાય એટલે શરીર જળવત આમનું આમ પડી જાય. સમજો, ચૈતન્યમય છે, બરાબર? અખંડ છે, એના ટુકડા નહીં થઈ શકતા. શરીરના ટુકડા થઈ શકે છે, બરાબર? આત્માના કોઈ ટુકડા નહીં થતા. નયનમ છંદંતી શસ્ત્રાણી ન મે દયતી પાવક. બરાબર? 3 દેહ થકી વિલક્ષણ. 3 દેહ કયા? સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. બરાબર? સ્વરૂપ સ્વભાવ વડે વિલક્ષણ જાણવો. એનું સ્વરૂપ પણ અને સ્વભાવ પણ બંને શરીર કરતાં વિલક્ષણ છે. કેમ સ્વરૂપ એનું વિલક્ષણ છે? સ્વરૂપ એનું કેવું છે? અણુ પરિમાણ છે. અને દેહ કેવો છે? માયા કેવી છે? માયા કેવી છે? માયા તો જડ છે, બરાબર? સ્વરૂપે કરીને પેલો આત્મા કેવો છે? ચૈતન્ય રૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. ત્યારે માયા કે આપણું શરીર જે છે તે ટોટલી એનાથી જુદું છે, અજ્ઞાન રૂપ છે, દુઃખ છે અંદર બધું. આમાં કંઈ સુખ આવે એવું છે જ નહીં. ઠંડીમાં ઠંડી લાગી જાય, ગરમીમાં ગરમી લાગી જાય, વરસાદમાં પાણી આવે તો એનાથી દુઃખી થઈ જાય, પણ આત્માને એની કોઈ અસર નહીં થતી.
સમજો બરાબર. હવે સ્વભાવની વાત આવી તો સ્વભાવ આત્માનો કેવો સ્વભાવ છે? વિકારવાન કે નિર્વિકારી? નિર્વિકારી છે ને આત્મા. અને શરીર વિકારવાન છે ને, શરીરમાં બધા વિકાર થયા કરે છે ને, બરાબર. એટલે એ પ્રમાણે બંને સ્વરૂપ અને સ્વભાવથી કેવા છે? ડિફરન્ટ છે, જુદા છે શરીર અને આત્મા. તે દેહ વિલક્ષણ સ્વ આત્માનો બ્રહ્મની સાથે એક ભાવ જાણી. બ્રહ્મની સાથે એક ભાવ તો અપહત પાપમતવાદી ગુણોએ કરીને જાણવો. બરાબર. બ્રહ્મ કોણ? અક્ષરધામના મુક્તો જે કયા તે, બરાબર. સત્યકામ સત્ય સંકલ્પ વિજરો વિમૃત્યુ અપહત પાપમતવાદી એટલે શું છે? અનંત કલ્યાણકારી ગુણોએ યુક્ત અને માયાના સત્વ રજ અને તમ એ 3 ગુણ અને એના દોષો એનાથી એ કેવો? રહિત. એને અપહત પાપમતવાદી લક્ષણવાળો જાણો. તદ્રૂપ એટલે બ્રહ્મભૂત થઈને સર્વંતર્યામી પરમાત્માને ભજે. બરાબર. એટલે શું છે કે ભાઈ રટે બ્રહ્મ થઈને પરબ્રહ્મને રે. એટલે પોતે પોતાના સ્વરૂપને આત્માને ઓળખે અને આત્મારૂપ એટલે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ એવા પરમાત્મા પુરુષોત્તમ નારાયણનું કાયમ માટે ભજન કરે. આઠે પોર આનંદમાં રહીને ભગવાનનું ભજન કરે. મીરાબાઈ, નરસિંહ મહેતા, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીની જેમ. એ લોકોના પદો પરથી તમને ખબર પડે કે એમની કેવી સ્થિતિ હતી. બરાબર. એમને એ શરીરના જે કોઈ આપણે શરીર માટે બધું પ્લાનિંગ એવું કરીએ છીએ કે આ વર્ષે આ પાકશે ને પેલા વર્ષે પેલું પાકશે ને આ વર્ષે આમાંથી પૈસા આપશે, આ વર્ષે પેલામાંથી પૈસા આવશે, આ દીકરીના લગ્ન આમાંથી થઈ જશે, દીકરો ભણવા જવાનો તો આમાંથી, એના લગ્નનું આ મકાન માટે આ રૂમ એના માટે છે, આ ફ્લેટ એને અપાઈ દીધો છે. તો આ બધી શરીર માટેની ગોઠવણ આપણે કરીએ છીએ, પણ આત્મા માટેની કોઈ ગોઠવણની જરૂર નથી. બરાબર. આત્માને આમાંથી કોઈ એક પણ વસ્તુ કામની જ નથી. સમજો કેમ? આત્મા કોઈ ખર્ચો માંગતો નથી, ખાલી ભગવાનનું ભજન માંગે. બરાબર. ચાલો. એટલે ઉપાસન તેમ ભજે પરમાત્માને ભજે. કર્મ ઉપાસન વડે આરાધે. આવી ગયું ને? કર્મ અને ઉપાસન. સવારે તમે જે કરો તે નિત્ય કર્મ. બરાબર. નિત્ય કર્મમાં શું કરો? પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે, પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે. બરાબર. પછી ભગવાનના કે ભક્તોના જે કોઈ નામ સ્મરણ કરે, નદીઓના નામ સ્મરણ કરે. બરાબર. બધું કરે. પછી શું કરે? દૈહિક ક્રિયા જે કંઈ કરવાની છે તે કરે, શૌચવિધિ. પછી એ પછી શું કરે? બહાર આવીને દંત ધાવન ક્રિયા કરે. બરાબર. દંત ધાવન ક્રિયા કરતો જાય ત્યારે પણ ભગવાનની મૂર્તિએ આજે જે ભગવાને વાઘા પહેરેલા હોય તે વાઘાને ધારે કે ભાઈ આ હા આજે આવી કલરની મોરપીચ કલર કે આસમાની કલર જેવી ઘનશ્યામ મહારાજ જે ધોતી પહેરેલી છે એની ઉપર પેલો આખું ઉપર સુધીનું પેલું વખ્તર જેવું ભગવાને વસ્ત્ર પહેરેલા છે, ઉપર પાક પહેરેલી છે એવી જ. બરાબર. ઉપર પીછું છે, પછી ભગવાનને હાર પહેરેલા છે, જમરૂક છે, કંદોરો છે. બરાબર. પેલી બાજુ કલગી છે. સમજો. પગમાં મોજરી છે, પછી પેલા તોડા છે સોનાના. બરાબર. એ પ્રમાણે ભગવાનની મૂર્તિને ધારતો જાય આમ અને બરાબર દંત ધાવન કરતો જાય. પછી શું કરે? જીભ બી હોય તે સાફ કરે, કોગળા કરે. સમજો. અને પછી શું કરે? શરીરના શુદ્ધિકરણ માટે સ્નાન કરે. સ્નાન કરે તો દરેક તીર્થોમાં સ્નાન કરતો એ પ્રમાણે વિચારવું. અને ભગવાનની જે મૂર્તિઓના તમે અત્યાર સુધી દર્શન કરેલા છે, 4 ધામોની મૂર્તિઓ, બરાબર, 7 પુરીઓની મૂર્તિઓ, બરાબર, તમારા જે આપણા જે અત્યારે જે ધામો જે 6 ધામ છે તેની મૂર્તિઓ, ભારત વર્ષના જેટલા પણ મોટા મોટા તીર્થ અને ક્ષેત્ર છે તે બધી મૂર્તિઓને તમે યાદ કરો, એની મૂર્તિઓને તમે વાગોળો. અને એ પ્રમાણે તે સ્થાનમાં રહેલી જે કોઈ નદીઓ હોય તે નદીઓના પાણીથી તમે સ્નાન કરો. એ પ્રમાણે ઘાટ ઘડતા કરતાં પછી આગળ વધો. સ્નાન પૂરું થઈ જાય પછી શું કરવાનું છે? ઉપર જઈને ધોતી બોતી પહેરો ત્યારે કોઈ નિયમ બનાવી રાખો કે જનમંગલના 2 પાઠ બોલવા કે શ્રી વાસુદેવ ઇમલામૃતધામ વાસમ બોલવું, જે કંઈ હોય તે. ધોતી બોતી પહેરો પછી બેસવાનું છે. પહેલાં આચમન કરવાનું છે. આચમન પછી શું કરવાનું છે? તિલક ચાંદલો કરવાનો છે. પછી તમારે શું કરવાનું છે? આસન ઉપર માનસી પૂજા કરો. માનસી પૂજા થઈ જાય પછી ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરો. પ્રત્યક્ષ પૂજા થાય પછી શું કરવાનું છે? પ્રદક્ષિણા દંડવત કર્યા પછી ભગવાનની પ્રત્યક્ષ પૂજા થઈ ગઈ પછી એકાદ જે કંઈ શિક્ષાપત્રી તમારું જે શાસ્ત્ર છે તે, વચનામૃત જે છે તે, અને બીજું કંઈ તમારે જે કંઈ સમય હોય તે પ્રમાણે, અને જનમંગલના પાઠ કે બીજા જે કોઈ તમારે 2, 5, 10 બોલવા હોય તેના નિયમ લેવું, કે માળા ફેરવવી હોય તો એ ફેરવો. પછી મંદિરે આવવાનું હોય તો મંદિરે આવો. આ પ્રમાણે તમે બોલો. હા, 100%. પ્રત્યક્ષ પૂજામાં આરતી કરવાની. અરે માનસીમાં બી કરવાની. તમને હું વાંધો છે માનસીમાં કરવામાં?
માનસીમાં સવારે ભગવાનના તમે શણગાર કરો ને, પછી ભગવાનને મોટા સિંહાસન પર અક્ષરધામમાં બેસાડેલો એમ બેસાડવાના, અને એમાં પણ આરતી કરો ભગવાનની જોરદાર. અક્ષરધામમાં પણ આરતી કરો નહીં, આપણા બાપનું કાં કંઈ લૂંટાય છે, સમજો. શું એમાં લખ્યું નથી, પણ આપણે હરિભક્તના ભાવ ઉપર છે ને. તમે શણગાર કરો, આપણે ત્યાં સામાન્ય રીતે શું હોય, શણગાર કરે પછી એ ઋતુ વાઇઝ ભગવાનને વાઘા ધરાવવાનું કહ્યું છે અંત્યના 23માં વચનામૃતમાં, બરાબર. પણ તમે ભગવાનને વાઘા ધરાવો પછી શણગાર આરતી કરો છો ને, સમજો. અહીંયા એ બાને તમારી વૃત્તિ રહી, બીજું તો શું છે, બરાબર. કે ભગવાનમાં એ પ્રમાણે થોડી વૃત્તિ રહી. તમારી માનસી પૂજા તમે કરો અને આરતી કરો તો ભગવાનના જે નખથી શિખા પર્યંત જે અંગે અંગ છે તે તમને આરતીમાં એક એક દેખાય છે. એ પ્રમાણે ભગવાનના અંગે અંગ જે તમે નિરખી શકો, બરાબર. આ તો માનસી પૂજામાં તો તમે જ રાજા છો, તમને જે ગમે એ બધું તમારે કરવાનું છે, સમજો. ભગવાને શું કહ્યું, ભક્ષ્ય ભોજ્ય લેહ્ય ચોસ્ય, એમાં ભગવાનને ભાવે એ નહીં, તમને ભાવે એ આપો, સમજો. કેમ? તમારી વૃત્તિ ભગવાનમાં ચોંટાડવાની છે ને. અરે ભાઈ, ભગવાન તો તમને જોઈ જ રહેલા છે, તમારે એને જોવાનો પ્રયત્ન દાખલો કરવાનો છે. એટલે ભગવાન કહે જા ભાઈ, તમને જે ગમે એ કરો, પણ કરો. અહીંયા આવીને પણ લોકો 5 માનસી પૂજા નથી કરતા, ડરિયા કરે છે. નહીં થતી નહીં થતી નહીં થતી એમ કરીને ડરિયા કરે છે, બરાબર. ડરને સે કુછ નહીં હોગા, કરને સે હોગા, બરાબર. ચાલો, એટલે શું કહ્યું, ભજે તો ભજે કર્મ ઉપાસન વડે આરાધે અને પરમ પ્રીતિપૂર્વક તેમનું જ અનુસ્મરણ કરે. અરે ભગવાનનું પ્રીતિપૂર્વક અનુસ્મરણ કરો. જીવનમાં ભગવાનનું ભજન કરવા સિવાય બીજું કંઈ છે નહીં. ભગવાનનું અનુસ્મરણ કરો. શાસ્ત્રો તમે જાણો કે ન જાણો, ભજન તો કરવું જ પડશે. અને સર્વશાસ્ત્રનો સાર શું છે? નિર્વાસનિક થવાનું. તો એના માટે ભગવાનનું ભજન કરવું પડશે ભ્રમરૂપ થઈને. એટલે આમાં શું આવ્યું? વેદ ભણીને પણ સર્વ આરાધ્ય સમારાધ્ય શું છે? ભગવાન વાસુદેવ છે. અને વેદનું તાત્પર્ય પણ આ જ છે. તો વેદ ન ભણ્યા હોય તો કંઈ અફસોસ કરવાની જરૂર નથી. એનું તાત્પર્ય આમાં કહી દીધું, તે તમે કરો છો, હજુ વધારે સારી રીતે કરો. ડુ વેલ, ડુ ઇટ વેરી વેલ, સમજો. પ્રેક્ટિસ રોજ રોજ કરતા રહીશું તો એ વ્યવસ્થિત થશે, સમજો, બરાબર. પહેલાંના સમયમાં તમે જ્યારે કોઈ ક્રિકેટ રમતો હોય તેને ખબર હોય, દડો હોય ને એનું વજન બહુ હોય, અને બેટ હોય ને આપણા તે બહુ હલકા હોય, તો તમે સ્ટ્રોક મારો ને તો તમારા બહુ દૂર સ્ટ્રોક નહીં જાય. પણ પછી તમે જેમ જેમ નોક આપતા જાઓ બેટને, અને તમારા જે આ બાંધા જે છે ને તે જેમ જેમ મજબૂત થતા જાય તેમ તેમ તમારા સ્ટ્રોક લાગતા જાય. અને પછી તમારા ચોક્કાને છક્કા પણ લાગે. તાત્કાલિક ના લાગે, પહેલાં તો ટાઈમિંગ જ ના આવે. એ કંઈ હવામાં બેટ ફેરવાથી થોડું થાય ગઈ. એટલે પ્રેક્ટિસ કરવી પડે કે ભાઈ આજે ભગવાનની 5 માળા ફેરવી, બરાબર. પછી 11, પછી 21, પછી 51, બરાબર. પછી 101, બરાબર. એ પછી 201, 301, 501, 1001 માળા બી પણ ફેરવવાવાળા છે, સમજો. એ પ્રમાણે શાંતિથી ભગવાનનું ભજન કર્યા કરો. મહાત્મય જાણીને, સત્શાસ્ત્ર સાંભળીને, કથા વાર્તા સત્સંગ અને ભજન કરો. આનંદ જ આનંદ છે, મજા જ મજા છે. જીવનમાં કોઈ તકલીફ જ નથી, બરાબર. તકલીફ હોય તો પાછલે બારણેથી નીકળી જાય, સમજો. પણ ભજન જ કરવાનું જે સર્વશાસ્ત્રનો સાર છે, બરાબર. ચાલો, જય સ્વામિનારાયણ. શાસ્ત્રીય ભોગો ભોગવીને તે ભોગથી તે પછી વિષયોમાં વિરાગ સંપાદન કરીને કાળક્રમે પરમેશ્વરનું ઉપાસન કરવું એમ પણ ન માનવું. કેમ? તો વિષય ભોગોના ઉપભોગથી કામ એટલે વિષય ભોગચ્છા રૂપ એટલે ક્યારેય પણ પ્રશાંતિ પામતો નથી. પરંતુ ધ્રુતાદિ હૂત દ્રવ્ય નાખવાથી અગ્નિ જેમ એમ તે ભોગથી તો અધિક વધતો જ જાય છે. એટલે આપણે એમ કહીએ ભાઈ શાસ્ત્રોમાં કયા એ પ્રમાણે જ ગ્રહસ્થાશ્રમી ભોગ ભોગવે છે અને પછી એ તો બંધ કરી નાખશે. તો ના, એવું નથી ભાઈ. શાસ્ત્રમાં કયા છે એ ભોગ જે છે તે તો પેલા જીવાત્માની જે અનંત કોટી કાળથી વાસનિક બુદ્ધિ છે એને કારણે શાસ્ત્રોમાં પણ એ ભોગો લખેલા છે. પણ મૂળભૂત તો દરેક જીવે કેવા થવાનું છે? નિર્વાસનિક થવાનું છે અને ભોગને છોડવાના જ છે, સમજો. એટલે પ્રેમથી છોડી દેશો તો ફાયદામાં રહેશો, સમજો. નહીં તો પછી ભગવાન તો છોડાવશે જ, બરાબર, જોરાવરે કરીને. એટલે ભગવાન શું કહે છે? શાસ્ત્રોમાં લખેલા હોય એ પણ ભોગ જે છે એનાથી ધીરે 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 બહાર નીકળવાનું છે. કેમ? ધ્રુત એટલે ઘી. જે ધ્રુત કેવું છે? જેવું હોમ હવનમાં એટલે પેલા અગ્નિના કુંડમાં જેવું પડે અને એમાં કેવો ભડાકો થાય, એમ તમે વિષય ભોગ શાસ્ત્રમાં કયા હોય એ પ્રમાણે પણ ભલે ભોગવો,
પણ એનાથી કોઈ દિવસ જીવને શાંતિ થવાની નથી, ઉલટાની અશાંતિ થશે અને ભોગ ભોગવવાની ભોગેચ્છા વધતી જ જશે. બરાબર? એટલે ભોગેચ્છા કોઈ દિવસ ઘટતી નથી. એ તો તમારે એને ધીરે ધીરે એમાં ઉપશમ શાંતિ મેળવીને ભોગથી દૂર રહેવું પડે. બરાબર? બાકી તમને એમ કે ભોગવી લેવું તો ભોગવાયા જ કરે. બરાબર? ચાલો, પૃથ્વી ઉપર જે વ્રીહી યવ આદિક ભોજ્ય પદાર્થ માત્ર છે. વ્રીહી એટલે આપણે ત્યાં ચોખા કયા સામાન્ય રીતે, અનાજ એટલે ચોખાને મેઇન અનાજ ગણ્યું છે. યવ એટલે તમે કેવું તે જવ. આદિક ભોજ્ય પદાર્થ માત્ર છે એટલે આદિક એટલે બીજા બધા અંદર આવી ગયા. તમે પછી ઘઉં કેવું કે અત્યારે બાજરો કેવું કે જે કયા આવે તે બધું અંદર આવી ગયું. જે સુવર્ણ મણિ રત્નાદિ દ્રવ્ય માત્ર છે. બરાબર? પહેલાંના સમયમાં સુવર્ણ એટલે મુખ્ય કહેવાય, હજુ પણ સુવર્ણ મુખ્ય જ છે. બરાબર? ભાવ બહુ તૂટી ગયો છે અત્યારે પાછો. બરાબર? પણ તૂટે તો ખરો ને, બહુ વધેલો. બરાબર? એટલે શું છે? રત્નાદિ દ્રવ્ય માત્ર જે કઈ કયા તે. જે હસ્તી અશ્વ ધેનુ આદિ પશુ માત્ર છે. હસ્તી એટલે હાથી, ધેનુ એટલે ગાય, અશ્વ એટલે ઘોડો, એ આદિક પશુ માત્ર છે. તે આ સર્વે ભેગા મળીને પણ ભોગમાં પ્રવર્તેલા એક પણ જનની તૃપ્તિ માટે અલ નથી. આ બધી વસ્તુ કોઈ એક વ્યક્તિને પ્રાપ્ત થઈ જાય તો પણ પેલા એક વ્યક્તિની ભોગેચ્છા પૂરી થતી નથી. સમજો, એક ભાઈ બહુ ઊંચી વાત કરતા હતા, દુનિયાની બધી સ્ત્રીનું સુખ એક પુરુષને મળી જાય તો પણ પેલાની ભોગેચ્છા પૂરી નહીં થવાની, અને દુનિયાના બધા પુરુષનું સુખ કોઈ એક સ્ત્રીને મળી જાય તો પણ પેલી સ્ત્રીની ભોગેચ્છા પૂરી થવાની નથી. સમજો, મહારાજે વચનામૃતમાં કહ્યું છે ને, પેલા એનું ઉદાહરણ નહીં આપ્યું, પેલા આપણો અયોધ્યાના પેલા મંદિરવાળું પેલો હતો તે બ્રાહ્મણ, આ વખતે તો હા તાંબા ખાઈ ખાઈને મરી ગયા, પણ એમ કહે કે કામ ભોગવાતો નથી, હવે તો મને લંબકર્ણનો દેહ આપજો. કેમ કહે કે નિર્લજ થઈને ભોગ ભોગવું છું. હવે એને કેમ એવી ઈચ્છા થઈ ગઈ? સમજો. બરાબર? હા, લંબકર્ણ એટલે ગધેરો. સાહેબ સારી મદદ કરે છે. મને અમુક વખતે એવું જ થઈ જાય કે બધાને બધી ખબર હશે. આ પ્રોબ્લેમ કહેવાય. બરાબર? આ પ્રોબ્લેમ એવો છે કે જે કોઈને કહી નહીં શકાય એવો હોય. ઘણી વખત એવું થઈ જાય કે બધા આપણી જેવા જ છે. બરાબર? પણ હવે નિવારણ થશે ધીરે ધીરે. બરાબર? એટલે કે લંબકર્ણ એટલે ગધેરો થાય. મહારાજે લંબકર્ણ જ કહ્યું છે વચનામૃતમાં. ચાલો, એટલે શું છે? દુનિયાભરના બધા સુવર્ણ શાંતિ તમને એ મળી જાય, અનાજ માત્ર મળી જાય, ધન મળી જાય, પશુ આદિક મળી જાય તો પણ તમને શાંતિ થવાની નથી. છે અમે પણ ગયા હતા. અમને કોણ લઈ ગયેલું ખબર? અમને પેલો પેન્ટર લઈ ગયેલો, પેન્ટર શોધી લાવેલો. ચાલો, આ સર્વનો પણ ઉપભોગ કરવાથી કોઈને પણ તૃષ્ણા પૂર્તિ થતી જ નથી. આ બધું ભોગવી નાખે તો પણ એને તૃષ્ણા પૂર્તિ થવાની થતી નથી. એમ વિષય સ્વભાવ અને ભોગ સ્વભાવને વિચારીને મોહ વશવર્તી ન થાય. વિષયનો સ્વભાવ જ એવો છે, તમે એને જેટલા ભોગવો એમ વિષય તરફ તમારી વૃત્તિ વધે. અને ભોગ એ પણ એવું છે, કોઈ પણ ભોગ તમે ભોગવો બધું એવું જ છે. બરાબર? એટલે ડાયાબિટીસવાળાને તો ઉલટી મીઠાઈ ખાવાની વધારે ઈચ્છા થાય. સમજો. બરાબર? એટલે ડાયાબિટીસ એ હકીકતમાં ડાયાબિટીસ નથી, પણ એનું નામ શું હોવું જોઈએ? ગાંડાબિટીસ. કારણ કે એ માણસને શું કરી નાખે? ગાંડો કરી નાખે. એ ડાયો નહીં થતો, એ શું થઈ જાય છે? ગાંડો થઈ જાય. બરાબર? એટલે મને એક ડૉક્ટર કહેતો હતો, તમને ડાયાબિટીસ છે? મેં કહું ના, ગાંડાબિટીસ છે. કે ગાંડાબિટીસ એ કયો બિટીસ આવ્યો? આ નવો આવ્યો કંઈ? મેં કહું અમારા જેવા માણસને ગાંડાબિટીસ થાય, ડાયાબિટીસ નહીં થાય, શુગર લો રહી જાય મારી તો કાયમ. બરાબર? ચાલો, કાળક્રમે જીર્ણ ભાવને પામતા પુરુષના કેશ દંતાદી જીર્ણ ભાવને પામી જાય છે, પણ જીવિતાશા અને ધનાશા તો પણ જીર્ણ થતી જ નથી, કિંતુ કુમારીની પેઠે વિવૃદ્ધિ પામતી જાય છે. સમજો, શરીર કાળે કરીને શું છે? દાંત અને પછી શું કહ્યું? કેશ, આ બધા નીકળી જાય, પણ પેલી અંદર વાસના જે છે તે તો કેવી થાય? વધારે જુવાન થાય. યાદ રાખજો, શરીર વૃદ્ધ થાય અને વાસના જુવાન થાય. કેવી રીતે? સમજો, 22-25 વર્ષનો થાય એટલે માણસને બરાબર વાસના ત્યારે શરૂ થઈ હોય, સ્ત્રી પુરુષનો ભેદ ના બધું ઓળખે. 50 વર્ષનો થાય ને એટલે એની વાસના 25 વર્ષની થઈ હોય, એટલે વાસનું જુવાન થઈ ગઈ ને શરીર વૃદ્ધ થઈ ગયું. આઈડિયા આવ્યો? એટલે કહેવાનો મતલબ સમજો, આ એક સાધુ સંત જ કહેતા હતા કે વાસનાનો કોઈ દિવસ ભરોસો નહીં કરતા. એમ કહી, ભલે શરીર વૃદ્ધ થશે, વાસના જુવાન થયેલી જ ત્યારે, એટલે એનાથી બચીને ચાલજો. બરાબર?
કેમ? દાંત પડી ગયા છે તો વિષય ભોગવાતો નથી, પણ એની ઈચ્છા તો છે ને. એટલે પેલો અબ મેં ખુરખુર બૂઢા હું એમ કરીને જ્યુસ મશીનની અંદર મિક્સચરમાં ક્રશ કરીને ખાશે, વાટેલા કાજુ ને વાટેલા બદામ ખાશે, પણ ખાશે તો ખરો જ. હે ચોકઠા આ તે જે કયો હોય તે સમજો, પણ પછી વાટીને પણ ખાશે ન હશે તો, પણ ખાશે કરો. કેમ? વાસના જવાન છે હજુ, બરાબર. પણ જેને વાસના ન હશે તે પછી જે પણ આપશે તે ખાઈ લેશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ